સ્ત્રીઓ હતી। જેટલી સાધના ઊંચી એટલા જ ઈશ્વરના દર્શન જલ્દી। આ સાધના બધી ઉપર છે, અટારીમાં સ્ત્રીઓ ઊભી છે અને એમણે ભગવાનને જોયા છે। એટલે અહીંયા આગળ ચાલે છે રામ છે, પાછળ ચાલે છે લક્ષ્મણ છે અને આવી રીતે ભગવાન શ્રી રામના શ્રી અંગોનો ચરણ સ્પર્શ કરવા નારીઓ ઉતાવળી બની છે। મર્યાદા પુરુષોત્તમ શરીર સંકોચી અને ધીમે ધીમે ચાલી રહ્યા છે। રામ અને લક્ષ્મણ બગીચામાં આવ્યા છે એવું વર્ણન ક્યાંય રામાયણમાં નથી, પણ સંતોએ આને બળ આપી છે કે આટલી સુંદર નગરી જો સાધારણ જીવને પણ નૈસર્ગિક વાતાવરણ ઉડીને આંખે વળગે, પ્રકૃતિ જ્યારે સરસ મજાનો ફૂલ ગુલાબી આનંદ આપતી હોય, સોળે કળાએ સરસ મજાનો પવન આવતો હોય, સુંદર મજાના કોયલના ગુંજારો સંભળાય, મોર કળા કરતા હોય, પોપટ ક્યાંક બોલતો હોય અને સરસ હિંડોળે ઝૂલતા હોય કે સીતાજી જુઓ તો ખરા કેટલા સુંદર રાજકુમારો છે। સીતાજી દોડતા અટારીમાં આવ્યા, પણ સુંદરતા દેખાય કઈ રીતે? બીજી સહેલી ટીખળી હતી, એણે સહેલીએ જ્યાં આ યુક્તિ બતાવી અને બીજી એક સહેલી હતી ને એણે તરત જ પુષ્પ ભવાનીનો થાળ તૈયાર કરેલો હતો, મંદિર જવા માટેની તૈયારી હતી, રોજનો નિયમ। એટલે પુષ્પ પણ થાળીમાં હતું જ, પુષ્પ લીધું, અક્ષત લીધા અને અહીંયા આગળ ચાલતા રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણ પર પડ્યા। મર્યાદા પુરુષોત્તમ રામે જ્યાં દ્રષ્ટિ કરી, સીતાજીએ મનોમન નિર્ધાર કર્યો કે મારા પિતાજી આ ધનુષ્યગ્ન કેમ રાખ્યો હશે? જો મારે સીધી જ વિજયમાળા પહેરાવવાની હોત વરમાળા, તો હું આમને જ પસંદ કરત અને હું વરમાળા તો મનોમન તો એમના ચરણમાં દ્રષ્ટિ કરી અને નિર્ણય લઈ લીધો કે જો ધરતીપુત્રી છે અને મારી ઈચ્છા મનોકામના જો પૂર્ણ થાય તો વરમાળા તો હું આમને જ પહેરાવીશ। આવું સુંદર રામજીનું સૌંદર્ય જોતા સખીઓ ભાવ વિભોર થઈ ગઈ। સીતાજીના ભવનમાં જઈને કહ્યું, સીતાજી આ જ વર યોગ્ય છે। સીતાજી મનોમન હૃદયની અંદર પોતાના ભાગ્યની સરાહના કરે છે અને મનમાં વિચાર કરે છે કે જો આ જ વર મળી જાય તો જીવન સમજીએ। નગરીમાં આ બાગ બગીચામાં ફર્યા એટલે રાત પડી ગઈ। રાત પડી અને ત્યાંથી પાછા આવ્યા। પાછા આવી અને સ્નાન આદિથી પરવાર્યા, સંધ્યા કરી અને સાયંકાળના પૂજાપાઠ પતાવી ભોજન આદિથી પરવારી અને વિશ્વામિત્ર બાપજીના ચરણ દબાવવા બંને ભાઈઓ બેસી ગયા। આ આપણી વૈદિક પરંપરા બગડી છે અને ભારતની અસ્મિતા જોતા એમ લાગે છે કે ભવિષ્યનો નાગરિક એ કેવો હશે। અત્યારનું જે વાતાવરણ જોઈએ છે ને એ જોતા તો એમ લાગે ગલીએ કૂચીએ જ્યાં જુઓ ત્યાં કળિયુગ હાલની પરિસ્થિતિ છે। બંને બાળકોને બાપજીએ પૂછ્યું, જનકપુર નગરી કેવી લાગી? મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન કહે છે, બાપજી કોઈ શબ્દો જ નથી એના માટે, સદાને માટે 12 મહિના હોય। બાપજી મનમાં વિચાર કરે કે સવારનો સૂર્યોદય થતા તડકો આવે અને છોડ ઉપર ફૂલો ખીલે, જો સૂર્ય ઉગતા કે ફૂલો ખીલતા હોય તો આ તો સમર્થ સૂર્ય વંશી આવ્યો છે, તો બાપ એક કળી પણ બાકી રહે, બધા જ ફૂલો ખીલી જાય। બાપજી મનમાં વિચાર કરે કે આ પરબ્રહ્મ નારાયણ કેવી વાતો કરે છે। બાળક સહજ નિખાલસતા છે, ભગવાનની નિર્દોષતા છે અને નાનામાં નાની મર્યાદાનું ધ્યાન રાખે છે। લક્ષ્મણજી વિચાર કરે કે સમગ્ર જીવન બગીચાના માળી તો તમે છો, તો પછી કોની પરમિશન લેવાની? અને ત્યાં જ કહ્યું કે કદાચ જનક રાજાની પરમિશન ન લઈએ, પણ આ બગીચાનું રક્ષણ કરતા જે માળી છે એને તો કમસે કમ પૂછવું જોઈએ કે અમે અંદર પ્રવેશ કરીએ। માળીઓ પણ ખુશ થઈ ગયા। લખન કહે છે, ભૈયા તમારી વાત સાચી છે, આપણે પૂછ્યા વગર ન જવાય। લક્ષ્મણ અટકી ગયા। મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનની આ વાત સાંભળી લક્ષ્મણજીએ માળીની પરમિશન લીધી। માળીઓ દોડતા આવ્યા કે ગઈકાલે અમે જ્યારે ભગવાન આવીને ગયા
ત્યારે અમારો ભેટો ન થયો, પણ અમારા હૃદયની ભાવના હતી ને તો અત્યારે અમને પરમાત્મા મળ્યા. ભગવાનના ધરાઈને દર્શન કર્યા. અંદર બગીચામાં પ્રવેશ કર્યો. બગીચામાં પ્રવેશ કરતાની સાથે જ કેટલા બધા ફૂલો સવારમાં ખીલી ગયા છે. અંદર પ્રવેશ કર્યો છે. રામચરિત માનસમાં તુલસીદાસજીએ 2 વાટિકાનો ઉલ્લેખ કર્યો છે. એક છે જનક રાજાની યોગ વાટિકા, જ્યાં સીતાજીનું દર્શન થાય છે. ભક્તિ ભગવાનને મળે ને આ યોગ વાટિકા. બીજી છે રાવણની ભોગ વાટિકા, અશોક વાટિકા. અહીં આગળ સીતાજીના દર્શન, ભક્તિના દર્શન હનુમાનજી મહારાજ સૌથી પહેલા છે. અને સીતાજી ભક્તિ છે. ભગવાન મળે ને એ પહેલા ભક્તિ એવી કરવી જોઈએ કે ભગવાનનો ભેટો થાય ને થાય. રામ લક્ષ્મણ પુષ્પો છૂટે છે અને બરોબર એ જ વખતે સખીઓ તૈયાર થઈ અને રોજના નિત્યક્રમ પ્રમાણે મા ભવાનીના મંદિર દેહીમાં ભરી. ધરતીપુત્રી છે. ધરતીપુત્રી એટલે ક્ષમા, જેની અંદર જીવનમાં બધું જ સહન કરવાની શક્તિ હોય, એનું નામ જ ધરતીપુત્રી. નારી તરીકે જન્મ લઈને આવ્યા છે. સહનશીલતાની મૂર્તિ છે. અને આમ જોઈએ ને તો રામચરિત માનસમાંથી જો સીતાજીનું ઊંચાઈ કેટલી છે. અને સંતો એવી કહે છે ને આ બહુ કિંમતી છે. પહેલું જ પાપ જગતમાં જો થતું હોય તો દરેક દ્રશ્યો સારાંશમાં દર્શાવે.
છે, જ્યાં સુધી અહંકારના ટુકડા ન થાય ત્યાં સુધી ભક્તિ વિજયમાળા ન પહેરાવો. અંદરથી અહંકાર હરતા દેવ છે. બીજું, આ શિવજીનું ધનુષ્ય હાથી ઉપર લાવવામાં આવેલું. હાથીનું મુખારવિંદ જે છે મસ્તક, એ જ ગણપતિના ધડ ઉપર છે. એટલે કદાચ આ શિવજીના ધનુષ્યમાં ક્યાંક ગેરસમજ થાય અને શિવજીનો ગુસ્સો જાય તો ગણપતિને આવાહન આપીએ એટલે બાળક દરમિયાન હોય તો બાપ વચ્ચે બોલી ન શકે. આવા અનેક હેતુથી ગણપતિજીને યાદ કર્યા છે સીતાજીએ, મનોમન વંદન કર્યા અને વિચાર કર્યો કે બસ હવે તો ગીત બની ગયું છે, રોમે રોમ ખડા થઈ ગયા છે. અને તે જ વખતે અહીંયા આગળ ધનુષ્યના બે છેડા, જેનો એક છેડો રામ અને સીતાજીએ અહીંયા આગળ વૈદિક પરંપરા પ્રમાણે, આપણી હિન્દુ અને ભારતની સંસ્કૃતિ પ્રમાણેના લગ્ન વિધિ વિધાનથી બાકી અને એવો આનંદ મંગળ થઈ ગયો, જય જયકાર થયો. અનેક દેવતાઓ